अथ द्वितीयोऽध्यायः। श्रीशुक उवाच एवं पुराधारणयात्मयोनिः नष्टां स्मृतिं प्रत्यवरुध्य तुष्टात् तथा ससर्जेदममोघदृष्टिः यथाप्ययात् प्राग्व्यवसाय बुद्धिः शाब्दस्य हि ब्रह्मण एष पन्थाः यन्नामभिर्ध्यायति धीरपार्थैः परिभ्रमंस्तत्र न विन्दतेऽर्थान् मायामये वासनया शयानः अतः कविर्नामसु यावदर्थः स्यादप्रमत्तो व्यवसाय बुद्धिः सिद्धेन्यथार्थेन यतेत तत्र परिश्रमं तत्र समीक्ष सत्यांशितौ किं कशिपोः प्रयासैः बाहौ स्वसिद्धेर्युपबर्हणैः किं सत्यञ्जलौ किं लादौ सति किं दुकूलैः क्षीराणि किं पति न सन्ति दिशन्ति भिक्षां नैवाङ्घ्रिपाः परभृतः सरितोऽप्यशुष्यन् रुद्धा गुहाः किमजितोऽवति नोपसन्नान् कस्माद् भजन्ति कवयो धनदुर्मदान्तान् एवं सत एव सिद्धः आत्मा प्रियोऽर्थो भगवाननन्तः तं निर्वृतो नियतार्थो भजेत संसारहेतु परमश्च यत्र कस्तां त्वनाधृत्य परानुचिन्तां ऋते पशून् सतीं नाम युञ्ज्यात् पश्यन् जनं पतितं वैतरण्यां स्वकर्मजान् परितापाञ्जुषाणम् केचित् स्वदेहान्तर्हृदयावकाशे प्रादेशमात्रं पुरुषं वसन्तं चतुर्भुजं कञ्जरथाङ्गशङ्ख गदाधरं धारणया स्मरन्ति प्रसन्नवक्त्रं नलिनायतीक्ष्णं कदम्बकिञ्जल्कपिशङ्गवाससं लसन्महारत्नहिरण्मयाङ्गदं स्फुरन्महारत्नकिरीटकुण्डलम् उन्निद्रहृत्पङ्कजकर्णिकालये योगेश्वरास्थापितपादपल्लवम् श्रीलक्ष्मणं कौस्तुभरत्नकन्दरम् अम्लानलक्ष्म्यावनमालयाचितम्। શ્રી સુખદેવજી મહારાજ કહે છે સૃષ્ટિના પ્રારંભમાં એટલે હવે પહેલા આગલા અધ્યાયમાં વિરાટ પુરુષની ધારણા કહી અને હવે આમાં તે પછી નારાયણની ધારણા કરવી એનું અહીં વર્ણન આવે છે। સુખદેવજી મહારાજ કહે છે સૃષ્ટિના પ્રારંભમાં બ્રહ્માજીએ આ જ ધારણા દ્વારા પ્રસન્ન થયેલા ભગવાનને એ સૃષ્ટિ વિષયક સ્મૃતિ પ્રાપ્ત ભગવાન પાસેથી સૃષ્ટિ વિષયક સ્મૃતિ પ્રાપ્ત કરી હતી જે પહેલા પ્રલયકાળમાં વિલુપ્ત થઈ હતી। એનાથી એમની દૃષ્ટિ અમોઘ અને બુદ્ધિ નિશ્ચયાત્મિકા થઈ હતી અને ત્યારે એમણે આ જગતને એવું જ રચી જેવું આ પ્રલયની પહેલા હતું। વેદોની વર્ણન શૈલી જ આ પ્રકારની છે કે લોકોની બુદ્ધિ સ્વર્ગ વગેરે નિરર્થક નામોના ચક્કરમાં ફસાઈ જાય છે। જીવ ત્યાં સુખની વાસનાથી સ્વપ્ન જેવું જોવા લાગે છે અને ભટકવા લાગે છે, પરંતુ આ માયામય લોકોમાં ક્યાંય પણ એને સાચા સુખની પ્રાપ્તિ થતી નથી। હવે કરે શું? વેદોની વાણી જેવી છે, રમણીયામ પુષ્પિતામ એવી વાણી છે ને, રમણીય છે, પુષ્પિત એવી સુંદર વાણી છે। સ્વર્ગોને એવું વર્ણન કર્યું હોય, બધા સુખોને એવું વર્ણન કર્યું હોય અને એથી એને મન થઈ જ જાય છે માણસને, એની વાસનાઓ એનાથી ઉત્તેજિત થાય છે। આથી વિદ્વાન પુરુષે એ વિવિધ નામવાળા પદાર્થો સાથે એટલો જ વ્યવહાર કરવો જેટલો એને માટે જરૂર ન હોય, એટલે ઉપયોગ કરવો, ઉપભોગમાં ના પડવું। જરૂર હોય એટલે આમ ઉંચકીને બહાર મૂકી દેવું, પછી એનાથી વધારે પૈબંધીમાં ના પડવું।
પોતાની બુદ્ધિને એમની નિસ્સારતાના નિશ્ચયથી પરિપૂર્ણ રાખવી અને ક્ષણને માટે પણ અસાવધાન ન થવું. જો સંસારના પદાર્થો પ્રારબ્ધ વશાત પરિશ્રમ વગર આમ જ મળી જાય ત્યારે પછી એમના ઉપાર્જનનો પરિશ્રમ વ્યર્થ સમજીને એને માટે કોઈ પ્રયત્ન ના કરવો. પ્રારબ્ધ વશાત મળવાનું છે. અર્થ અને કામ પ્રારબ્ધથી આવે છે. અર્થ અને કામ પુરુષાર્થથી નથી આવતા. ધર્મ અને મોક્ષ પુરુષાર્થથી આવે છે. તો માણસ ધર્મ અને મોક્ષ ભગવાન પર છોડે છે કે ભગવાનની કૃપા. અમે કથા અમને પણ બહુ ઈચ્છા છે ભાગવત સાંભળવાની, પણ ભગવાનની કૃપા થાય ને તો અમે સાંભળવા આવીએ. અહીંથી આંટો મારે પણ અંદર ના આવે. ભગવાનની કૃપા હોય તો આવીશું. અર્થ અને કામ માટે ભગવાનની કૃપા ન હોય તો મારી તોડીને ગમે તેમ કરીને પહોંચી જાય. નોકરી વગેરે જે કંઈ કરવાનું હોય તે, તો એને માટે માણસ પુરુષાર્થ કરે છે અર્થ અને કામ માટે, અને ધર્મ અને મોક્ષ એ ભગવાન પર છોડે છે. જ્યારે જમીન પર સુવાથી કામ ચાલી શકે છે ત્યારે પલંગ માટે પ્રયત્ન કરવાની જરૂર છે. જ્યારે બે હાથ છે આપણા, એનાથી ભગવાનની બે હાથો આપણને ભગવાનની કૃપાથી સ્વયં મળેલા જ છે, તો તકિયાઓની શી જરૂર છે? એટલે હાથનો તકિયો કરી નથી સુવાતું. કેમ? તકિયા વગર નથી ચાલતું. તકિયો તો જોઈએ જ. પાછા અમુક ઊંચાઈનો જ જોઈએ ને, અમુક પોચો જ જોઈએ ને, આ જોઈએ ને, પહેરવું જોઈએ ને. કેમ? ભગવાને હાથ નથી આપે, તકિયા જોઈએ છે. અને ભગવાને જમીન નથી આપી, તે પલંગ જોઈએ છે. જ્યારે અંજલિથી, એટલે આમ બે હાથના ખોબાથી કામ ચાલી શકે છે, ત્યારે આટલા બધા વાસણોની શી જરૂર છે? શેને માટે ભેગા કર્યા છે? બહુ બધા વાસણ શા માટે ભેગા કર્યા છે? અને વૃક્ષની છાલ પહેરીને અથવા તો વસ્ત્ર વગર પણ રહીને જો જીવન ધારણ કરી શકાય છે તો વસ્ત્રોની શી જરૂર છે? અને પહેરવા જ હોય છેવટે તો રથ્યા ચરપટ વિરચિત કંત પુણ્ય પુણ્ય વિવર્જિત પંથ. રસ્તામાં ચિત્રા બહુ પડ્યા છે તો ભેગા કરી લો ને. પણ એમાં આટલી મોંઘી મોંઘી કોટનની સાડીઓ અને કોટનની ધોતીઓ, બાપરે બિચારા સાધુને બહુ અઘરું હોય છે. સાધુ કોટન પહેરે ને કોટન સૌથી મોંઘું છે અત્યારે. બીજા બધા સસ્તા કપડાં છે અને આનો તો ભાવ જ પૂછાય એવાની એટલી બધી મોંઘી વસ્તુઓ છે. તો ચિથરા પહેરી લો ને, શું કરવા આવા મોંઘા કપડાં પહેરવા પડે છે? ભૂખ લાગે તો બીજાને માટે શરીર ધારણ કરનારા વૃક્ષો શું ફળ ફૂલની ભિક્ષા નથી આપતા? જેને પાણી પીવું છે, શું નદીઓ એમને માટે સુકાઈ ગઈ છે? અને રહેવાને માટે શું પહાડોની ગુફાઓને બંધ કરી દેવામાં આવી છે, તે બંગલા બાંધવા પડે છે? અરે ભાઈ, બધું નહીં તો એ શું ભગવાન પોતાના શરણાગતોની રક્ષા નથી કરતા? કેટલી વાર ભાગવત વાંચ્યો છે નહીં આપણે? અને ભગવાન રક્ષા કરે છે એવું લાગે છે? એક વાર લાગે છે કે ભગવાન રક્ષણ કરે છે? રક્ષણ કરે તો પૈસા કરશે. ક્યારે આપણે પેલું સનાતની વાત કરી હતી ને, શું આવે તો સનાત છે એવું લાગે. ક્યારે વાંધો નહીં, પૈસા છે, હવે ચિંતાનો વિષય નથી. આપણો દીકરો છે, ચિંતાનો વિષય નથી. હવે ઘર આવી ગયો, હવે ચિંતાનો વિષય નથી. ત્યારે લાગે કે સનાત છું ને ચિંતાનો વિષય નથી. આ બધું હવે ત્યારે લાગે કે નારાયણ હોય ત્યારે લાગે. શેનાથી હું સનાત થઉં છું? દુનિયાની વસ્તુઓ છે ત્યારે ચિંતાનો વિષય નથી. તો ભગવાન શું રક્ષણ નથી કરતો શરણાગતોનું? આવી સ્થિતિમાં બુદ્ધિમાન લોકો પણ ધનના નશામાં ચૂર ઘમંડી ધનવાનોની ચાપલુસી શા માટે કરતા હશે? ગમે ત્યાં ધનવાન હોય એટલે સર્વે ગુણા કાંચનમાશ્રયંતે. સપંડિત સશ્રુતવાન ગુણજ્ઞ યસ્યાસ્ત વિત્તમ સ નરઃ કુલીન સપંડિત સશ્રુતવાન ગુણજ્ઞ સ એવ વક્તા સચ દર્શનીય સર્વે ગુણા કાંચનમાશ્રયંતે. બસ યસ્યાસ્ત વિત્તમ, જેની પાસે ધન છે એ કુલીન છે. શેઠ સાહેબને આપણે પેલું કાર્યક્રમમાં મહેમાન તરીકે કોને બોલાવીએ? શેઠ સાહેબને બોલાવીએ. કોણ? કેટલા? શા માટે? યસ્યાસ્તિ વિત્તમ, ધનવાન છે એને જ કુલીન કહેવામાં આવે છે. સપંડિત, પંડિત કોણ છે? એ જ પંડિત છે. શ્રુતવાન, બહુ બધું ભણેલો પણ એ જ છે, ગુણો જાણનારો પણ એ જ છે. સય વક્તા, વક્તવ્ય કોનું? એનું જ પ્રવચન. ભલે લખેલું વાંચતા ના આવડતું હોય, જાતે તો ના જ આવડે, પણ કોઈ લખ્યા આપે તો વાંચતા ના આવડતું હોય. સય વક્તા સચ દર્શનીય, એમના દર્શન માટે લોકો ઉમટી પડે. કેમ? સર્વે ગુણા કાંચનમાશ્રયંતે. અને કોઈ અપવાદ વગર. આ વસ્તુઓમાં કોઈ અપવાદ હોતો જ નથી. કોનો? બધા દુનિયાના તો લોકો જવા દો. સાધુઓમાં કયા સાધુઓનો આશ્રમ મોટો? ક્યાં વધારે લોકો જાય? ત્યાં મોટો આશ્રમ હોય, મોટા મહામંડલેશ્વર 1 અબજ 8 હોય ને આવું બધું હોય, વધારે લોકો જાય. બસ આ માણસની માનસિકતા જ આવી છે. આ પ્રકારે એટલે શા માટે એમની ચાપલુસી કરવી? કશું જોઈતું હોય તો ને. આ પ્રકારે વિરક્ત થઈ ગયા પછી પોતાના હૃદયમાં નિત્ય વિરાજમાન
સ્વતઃ સિદ્ધ આત્મ સ્વરૂપ પરમ પ્રિયતમ પરમ સત્ય જે અનંત ભગવાન છે, બહુ પ્રેમ અને આનંદથી દૃઢ નિશ્ચય કરીને એમનું જ ભજન કરવું જોઈએ. કારણ કે એમના ભજનથી જન્મ મૃત્યુના ચક્કરમાં નાખનાર અજ્ઞાનનો નાશ થાય છે. જો અજ્ઞાનના નાશથી જ બચાશે. બરાબર, ભગવાનની પ્રાપ્તિ એટલે અજ્ઞાનનો નાશ. તો ભગવાનનો અર્થ જ્ઞાન જ થઈ ગયો ને. એટલે બહુ સ્પષ્ટ, ભલે ભાગવતનો અર્થ જેને જે કરવો હોય તે કરે, પણ ભાગવત સ્પષ્ટ રીતે જ્ઞાનની પરબ્રહ્મની સત્યમ પરમ ધીમહિ મંગલાચરણનો શ્લોક પણ કૃષ્ણમ પરમ ધીમહિ નથી કહ્યો, સત્યમ પરમ ધીમહિ. અને છેલ્લે ઉપસંહારમાં પણ સત્ય છે. એટલે આપણે ઉપક્રમ ઉપસંહાર વગેરે ષડવિધ લિંગોથી નક્કી કરવું હોય તો પણ ભાગવતનું તાત્પર્ય સત્યમાં જ નક્કી થાય છે. અને એ સિવાય આ લિંગો વગેરે જોવા હોય તો પણ એનો અર્થ સ્પષ્ટ રીતે પરબ્રહ્મ જ થયો છે. પશુઓની વાત તો અલગ છે, પરંતુ મનુષ્યમાં ભલે એવું કોણ છે જે લોકોને આ સંસારરૂપ બૈતરણી નદીમાં પડીને પોતાના કર્મજન્ય દુઃખોને ભોગતા જોઈને પણ ભગવાનનું મંગળમય ચિંતન ના કરે? કોણ માણસ એવો હોઈ શકે? આ અસત વિષય ભોગોમાં જ પોતાના ચિત્તને ભટકવા દે? કોણ માણસ એવો વિચાર કરે ભગવાનનું ભજન છોડીને આજે લાડો ખાધો ને કાલ લાપસી ખાઈશું, પરંતુ ક્યાં ફરવા જઈશું, હવે વીકેન્ડમાં ક્યાં જઈશું, ને કઈ પિકનિક જઈશું, ને કઈ હોટલમાં જઈશું? આનું આ ચિંતન કોણ કરી શકે? આવું કોઈ સાધક પોતાના શરીરની અંદર હૃદયાકાશમાં વિરાજમાન ભગવાનના પ્રાદેશ માત્ર સ્વરૂપની ધારણા કરે છે. આગળ કહ્યું હતું કે વિરાટ પુરુષ એટલે આખા વિશ્વનો સમાવેશ થઈ જાય. આખું વિશ્વ છે એ ભગવાનનું શરીર છે, વિગ્રહ છે, એ ધારણા કહી. હવે કહે છે કે કોઈ સાધક પોતાના વ્યક્તિગત શરીરમાં પણ પ્રાદેશ માત્ર એક પ્રદેશમાં રહેનારા ભગવાનની ધારણા કરી શકે છે. એ આવું ધ્યાન કરે છે કે ભગવાનની 4 ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ છે. એમના મુખ પર પ્રસન્નતા છલકી રહી છે. કમળની સમાન વિશાળ અને કોમળ નેત્રો છે. કદંબના પુષ્પના કેસર સમાન પીળું વસ્ત્ર ધારણ કર્યું છે. ભુજાઓમાં શ્રેષ્ઠ રત્નોથી જડેલા સોનાના બાજુબંધ શોભાયમાન છે. માથા ઉપર બહુ મોટો સુંદર મુગટ અને કાનોમાં કુંડળ છે, જેમાં જડેલા બહુમૂલ્ય રત્ન ઝગમગી રહ્યા છે. એમના ચરણ કમળ યોગેશ્વરોના ખીલેલા હૃદય કમળની કર્ણિકા પર વિરાજિત છે. એમના હૃદય ઉપર શ્રીવત્સનું ચિહ્ન અનેક સોનેરી રેખા છે. ગળામાં કૌસ્તુભમણી લટકી રહ્યો છે. વક્ષસ્થળ ક્યારેય ન કરમાય એવી વનમાળાથી ઘેરાયેલો છે. અદ્વૈતમ સુખબોધાય દ્વૈતમ ભજન હેતવે તાદૃશી અધિભક્તિ સ્યાત સાતુ મુક્તિ શતાધિક. એક શ્લોક લખેલો છે મારામાં. અદ્વૈત એ સુખ બોધ માટે છે, દ્વૈતમ ભજન હેતવે, અને દ્વૈતની કલ્પના છે એ ભજન માટે કરવામાં આવે છે. જો એવી ભક્તિ હોય તો મુક્તિ કરતા તો સેંકડો ગણી વધારે છે. એટલે જ્ઞાન માટે અદ્વૈત છે, પણ ભક્તિને માટે દ્વૈતની કલ્પના છે. ભક્ત્યર્થમ કલ્પિદમ દ્વૈતમ અદ્વૈતાદપી સુંદરમ. ભક્તિ માટે કલ્પના કરવામાં આવે છે દ્વૈતની, એ અદ્વૈત કરતા પણ સુંદર છે. વેદાંતિઓ કૈવલ્ય મુક્તિની વાત કરે છે અને વૈષ્ણવો ભાગવતી મુક્તિની વાત કરે છે. શબ્દો જુદા છે, બંનેનું તત્વ લગભગ એક જ છે. 11મા શ્લોકથી વાંચીએ. વિભૂષિતમ મેખલયાંગુલીયકૈઃ મહાધનૈર્નૂપુર કંકણાદિભિઃ સ્નિગ્ધામલા કુંચિત નીલકુંતલૈઃ વિરોચમાનાનનહાસપેશલમ અદીનલીલાહસિતે ક્ષણોલ્લસત ભ્રુભંગ સંસૂચિત ભૂર્યનુગ્રહમ ઈક્ષેત ચિંતામયમેનમીશ્વરમ યાવન્મનોધારણયાવતિષ્ઠતે એકૈકશોંગાનિધિયાનુભાવયેત પાદાદિયાવद्धસિतं ગદાભૃતઃ ચિतं ચિतं સ્થાનમપોહ્યધારયેત પરમ પરમ શુદ્ધ્યતિ ધીર્યથા યથા યાવન્ન જાયેત પરાવરેસ્મિन् વિશ્વેશ્વરે દ્રષ્ટરિ ભક્તિયોગઃ તાવસ્થવીયઃ પુરુષસ્ય રૂપં ક્રિયાવસાને પ્રયતસ્મરેત સ્થિરં સુખં ચાસનમાશ્રિતો યતિઃ
યજાતિહાસુરીમંગલોકમ કાલે ચ દેશે ચ મનો ન સજ્જયેત પ્રાણાન્યચ્છેન મનસા જિતાસુઃ મનસ્વબુદ્ધ્યા મલયા નિયમ્ય ક્ષેત્રજ્ઞ એતામ નિનયેત્તમાત્મનિ આત્માનમાત્મન્યવરુધ્ય ધીરઃ લબ્ધોપશાન્તિર્વિરમેત કૃત્યાત ન યત્ર કાલો નિમિષાં પરઃ પ્રભુઃ કુતો નો દેવા જગતાં ય ઈશિરે ન યત્ર સત્વં ન રજસ્તમશ્ચ ન વૈ વિકારો ન મહાન પ્રધાનમ. એમણે કમરમાં કરધન એટલે કંદોરો, આંગળીઓમાં બહુ મોંઘી વીંટીઓ, ચરણોમાં નૂપુર અને હાથોમાં કંગણ વગેરે આભૂષણો ધારણ કરેલા છે. એમના વાળોની લટો બહુ ચીકણી, નિર્મળ અને વાંકડિયા વાળવાળી છે અને નીલ રંગની છે. એમનું મુખ કમળ મંદ મંદ સ્મિતથી ખીલી રહ્યો છે. લીલાપૂર્ણ ઉન્મુક્ત હાસ્ય અને ચિતવનની શોભાયમાન ભ્રમરો દ્વારા એ ભક્તજનો ઉપર અનંત અનુગ્રહની વર્ષા કરી રહ્યા છે. જ્યાં સુધી મન આ ધારણા દ્વારા સ્થિર ન થઈ જાય ત્યાં સુધી વારંવાર આ ચિંતન સ્વરૂપ ભગવાનને જોતા રહેવાની ચેષ્ટા કરવી જોઈએ. એટલે મનને એકાગ્ર બનાવવાની જરૂરિયાત તો સ્વીકારવામાં આવે છે. દૃશ્યતે તો અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ, તો બુદ્ધિ અગ્ર અને સૂક્ષ્મ આ બનાવવી જોઈએ. દરેકની પોતાની રીત હોઈ શકે. આપણે આપણા અધ્યયનો વગેરે દ્વારા, બહારના ભણવા વગેરે દ્વારા બુદ્ધિને અગ્ર બનાવી એટલે એકાગ્ર, જે વસ્તુ હાથમાં લે એની પાછળ પડે અને બાકીનું છોડી દે, આવી એક ક્ષમતા બુદ્ધિમાં પ્રાપ્ત થવી જોઈએ. જે આપણે આપણા બહારના ભણવામાં કરી બતાવી કે આપણે જે હાથમાં લીધું એની પાછળ પડી ગયા અને બાકીનું ભૂલી ગયા. એકાગ્રતા. અને સૂક્ષ્મતા એટલે એકાગ્રતા એટલે એક વસ્તુનું ચિંતન કરે, એ એક વસ્તુ બહારની અનાત્મા હોય. ભણવામાં તો અનાત્મા જ હતી, પણ સૂક્ષ્મ બુદ્ધિ એટલે અનાત્માને છોડીને આત્મ વસ્તુનું ચિંતન કરી શકે એવી સૂક્ષ્મ બુદ્ધિ હોય, એટલે કે સૂક્ષ્મ વસ્તુનું ચિંતન કરવાની ક્ષમતા ધરાવનારી. હવે એ કરવાને માટેની આ બધી પ્રક્રિયાઓ શાસ્ત્રોએ આપી છે. એ પ્રક્રિયાઓ દરેકની પોતપોતાની હોઈ શકે અથવા વિકસાવી શકાય, પણ આ બધી નીવડેલી પ્રક્રિયાઓ છે. એટલે મહાત્માઓએ આ પ્રક્રિયાઓનો અનુભવ કર્યો છે, આ પ્રક્રિયાઓ કરી છે. એમના દ્વારા પોતાના અંતઃકરણને એકાગ્ર અને સૂક્ષ્મ બનાવ્યું છે અને આ ધ્યાન અને ધારણાની શાસ્ત્રીય પ્રક્રિયાઓ દ્વારા એ સાધનામાં આગળ ચાલ્યા છે. એવી આ પ્રક્રિયાઓ છે. એટલે આપણે આ જ કરીએ એ શ્રેષ્ઠ છે, પણ આ કરવી કે ના કરવી એ ભલે વ્યક્તિગત રહી શકે, પરંતુ આપણે એનાથી જે ફળ મેળવવું જરૂરનું છે એ તો મેળવવું પડશે જ. એમાં કોઈ પસંદગી નહીં રહે. ભગવાનના ચરણ કમળોથી લઈને એમના સ્મિતયુક્ત મુખ કમળ પર્યંત સમસ્ત અંગોની એક એક કરીને બુદ્ધિ દ્વારા ધારણા કરવી જોઈએ. એટલે ભગવાનના ચરણના પહેલા દર્શન કરવા અને દર્શન કરીને આંખો બંધ કરવી. આમ આપણા મનની અંદર એ ચરણનું દર્શન કરવું. પાછું દર્શન ચરણનું ખસી જાય તો પાછી આંખો ખોલવી અને પાછું ચરણનું દર્શન કરવું. એમ વારંવાર ચરણના દર્શન ખુલ્લી આંખે કરીએ, બંધ આંખે પાછા કરીએ, પાછા ખુલ્લી આંખે કરીએ અને બંધ આંખથી જેટલો વખત કરવા ધારીએ એટલો વખત કરી શકીએ તો ચરણમાં ધારણા થઈ. પછી ધીમે ધીમે ઉપર જતા જઈએ, ભગવાનના શ્રી વિગ્રહના એક એક અંગનું ધ્યાન કરતા જઈએ અને આપણા મનને બહારથી ખેંચી શકીએ. તે અંગમાં ખુલ્લી આંખે અને બંધ આંખે આપણા મનને લગાડી શકીએ. એટલે ભગવાન સાથે કેટલી ભાઈબંધીઓ ત્યારે આ થઈ શકે ને. આમ પૂજા કરીને ઉઠી ગયા તો નહીં, પણ ભગવાનના એક એક અંગની કેટલી કાળજી, કેટલું દર્શન કર્યું હોય ત્યારે એ અંગમાં રસ પડે અને પછી આંખો બંધ કરીએ ત્યારે એ દેખાય. ધીમે ધીમે આમ કરતા કરતા આખા વિગ્રહના એક એક અંગથી દર્શન અને ધારણા કરી પછી જયારે થઈ શકે ત્યારે આખા વિગ્રહનું દર્શન કરીએ, આખા વિગ્રહની ધારણા કરીએ. જેમ જેમ બુદ્ધિ શુદ્ધ થતી જશે તેમ તેમ ચિત્ત સ્થિર થતું જશે. જ્યારે એક અંગનું ધ્યાન ઠીક ઠીક થવા લાગે ત્યારે એને છોડીને બીજા અંગનું ધ્યાન કરવું જોઈએ. આ વિશ્વેશ્વર ભગવાન દૃશ્ય નથી, દ્રષ્ટા છે. બોલો હવે શેનું ધ્યાન કરશો? દૃશ્ય નથી, દ્રષ્ટા છે. સગુણ નિર્ગુણ બધા એમના સ્વરૂપો છે. જ્યાં સુધી એમાં અનન્ય પ્રેમમય ભક્તિયોગ ન થઈ જાય ત્યાં સુધી સાધકે નિત્ય નૈમિત્તિક કર્મો પછી એકાગ્રતાપૂર્વક ભગવાનના ઉપરયુક્ત સ્થૂળ રૂપનું ચિંતન કરવું જોઈએ.
એટલે એવું સ્પષ્ટ દેખાતું હોય છે આ બધામાં કે એક તો વર્ણાશ્રમ કર્મો કર્યા છે, નિત્ય નૈમિત્તિક કર્મો, વર્ણાશ્રમ કર્મો. આ કર્મો કરવાના દ્વારા ચિત્ત એકાગ્ર બન્યું છે અને હવે એકાગ્ર થયેલા ચિત્તને સૂક્ષ્મ બનાવવું છે. એ બનાવવાને માટે એ સૂક્ષ્મ વસ્તુનું ચિંતન કરે છે અને એ સૂક્ષ્મ નારાયણનું સ્વરૂપ છે. નારાયણના સ્વરૂપના એક એક અંગનું ચિંતન કરતા જાય છે. એટલે આપણે જેમ કહ્યું કે પૂજા કરવાને માટે આપણે દેહો દેવાલય પ્રોક્ત જીવ કેવલ શિવ ત્યજેદ જ્ઞાન નિર્માલ્યમ સોહમ ભાવેન પૂજયેત. તો આપણે ભાવના એ કરવામાં આવે છે કે મારું ખરેખર તો આનંદ સ્વરૂપ હું છું. અત્યારે મને એનું કોઈ ઝાંકી થતી નથી કે અનુભવ થતો નથી, તો હું આનંદનો આમાં આરોપ કરું છું કે આ આનંદ સ્વરૂપ છે અને પછી એની પૂજા કરું છું. એ દ્વૈતને સાચવવા માટે કે દ્વૈતને વધારવા માટે કે એને દીર્ઘકાળ સુધી ટકાવવા માટે નથી કરતા, પણ આ દ્વૈત કલ્પિત છે એ દ્વૈતની નિવૃત્તિ કરવાને માટે. એટલે આનંદનું ચિંતન, આનંદ મારાથી ભિન્ન છે એ પ્રકારે લાંબો વખત કરું આ મારે માટે આનંદ સ્વરૂપ છે. હવે જો વિગ્રહમાં આનંદ ના દેખાય તો પછી મુશ્કેલી છે. તો ત્યાં સુધી કર્મો કરવા જોઈએ. પછી તાવત કર્માણી કુર્વીત, ભાગવતમાં કહે છે તાવત કર્માણી કુર્વીત ન નિર્વિદ્યેત યાવદા મત કથા શ્રવણાદૌ શ્રદ્ધા યાવન ન જાયતે. એટલે જ્યાં સુધી વૈરાગ્ય જન્મી જાય ત્યાં સુધી, અથવા વૈરાગ્ય ના જન્મે તો છેવટે મારી કથાના શ્રવણમાં પણ શ્રદ્ધા જન્મે ત્યાં સુધી તો કર્મો કરવા જ જોઈએ. જો વૈરાગ્ય જન્મ્યો ના હોય ને વેદાંતમાં રસ ના પડતો હોય અને કથામાં રસ ના પડે કે શું ચાલે છે ધારણા ધ્યાન આગળ ચલાવવાનું, પછી વાર્તાનું શું થયું, પરીક્ષિતનું શું થયું. એટલે વાર્તા સાંભળવાની ગમતી હોય અને આ વસ્તુઓમાં રસ ના પડતો હોય એવું થતું હોય તો નિત્ય નૈમિત્તિક કર્મો જ કરવા રહ્યા. એના દ્વારા ચિત્તને એકાગ્ર કરવું પડે. એકાગ્ર થયું હશે તો સૂક્ષ્મતાની આ પ્રક્રિયા માટે ઉપલબ્ધ થઈ શકશે. અને જ્યારે એવું ચિંતન કે ધ્યાન કરવામાં આવશે, ધારણા દ્વારા ધારણા અને ધ્યાન વગેરે કરવામાં આવશે, ત્યારે એના આગળના તબક્કાઓમાં આપોઆપ ધ્યેય અને ધ્યાતા અથવા દ્રષ્ટા અને દૃશ્ય. આ દ્રષ્ટામાં DRA એવું છે. આ શબ્દ જોઈ લો. દ્રષ્ટા એનો દન ચીરેલો હોય છે. દૃષ્ટિમાં દન રૂ છે, પણ દ્રષ્ટામાં દન ર ચીરેલો હોય છે. એટલે દ્રષ્ટા અને દૃશ્ય એવું એ જ્યારે ધ્યાન આગળ ચાલતું જશે ત્યારે આપોઆપ જ એવું થશે. પૂજ્ય સ્વામીજી મહારાજના શબ્દમાં when the two fuse in one flame of joy. દ્રષ્ટા અને દૃશ્ય છે એ બંને એક આનંદના જ્યોતમાં, એક આનંદમાં એ બંને જ્યારે વિલીન થઈ જશે અને આનંદ રહી જશે. ઉપનિષદના શબ્દોમાં જોવું હોય તો તદ્યથા પ્રિયા સ્ત્રીયા પરિશ્વક્ત ન બાહ્યમ કિંચન વેદ ન આંતરમ. પ્રિય સ્ત્રી સાથે આલિંગિત છે ત્યારે એને બહારની દુનિયાની પણ ખબર નથી, અંદરની પણ ખબર નથી. કેવળ આનંદ, ભોગતા અને ભોગ્યનું દ્વૈત રહેતું નથી કે દ્રષ્ટા અને દૃશ્ય રહેતા નથી, એકમાત્ર આનંદ રહી જાય છે. એટલે ભલે સગુણથી વર્ણનની શરૂઆત કરી છે, પણ જે અપેક્ષિત કે વિવક્ષિત અંત એમનો છે એ તો આ જ છે કે દ્રષ્ટા અને દૃશ્યનો ભેદ રહેતો નથી. સગુણ નિર્ગુણ આ બધા એના સ્વરૂપો છે. જ્યાં સુધી એમાં અનન્ય પ્રેમ, હવે અનન્ય પ્રેમ બીજો ફળની આશા હશે ત્યાં સુધી હું દ્રષ્ટા જુદો રહી જઈશ. જ્યાં સુધી આ ધ્યાનથી મને શું મળશે એ ફળનું ચિંતન હશે તો ફળ ભોગવનારો ભોગતા હું રહીશ જ, અને ધ્યાન કરનારો કરતા કે ધ્યાતા એ પણ હું રહેવાનો જ છું. એટલે આપણે સમજતા નથી કે ફળનો આટલો વિરોધ કેમ કરે છે. પણ ફળની ઈચ્છા, ફળ એટલે મોક્ષ નામના ફળની ઈચ્છા, કોઈ પણ ફળની ઈચ્છા, પણ ફળની ઈચ્છા છે એ જ મને દ્રષ્ટા કે ભોગતા કે કરતા રાખ્યા કરશે. કશુંક મારે મેળવવું છે તો હું જિજ્ઞાસુ છું, સાધક છું, મુમુક્ષુ છું, જે કંઈક પણ છું, પણ કશુંક છું એ મને મારા ધ્યેય કરતા ભિન્ન કે અલગ રાખ્યા જ કરશે. એટલે જ્યારે મારા ધ્યેયમાં મને એટલો બધો પ્રેમ થઈ જાય કે તું જ તું રહે અને હું ના રહું. પ્રેમ ગલી હતી સા કરી તામે દો ન સમાય, જબ મેં થા તબ તું નહીં, અબ તું હૈ મેં નહીં. શરૂઆત કરી પ્રેમ ગલી બહુ નાની છે. પહેલા તો હું કહું એમ તારે કરવાનું. ખબર છે હું એટલે કોણ? આમ હું કરીને શરૂઆત કરી ત્યારે હું જ હતો, તો ભગવાન બિચારો ક્યાંય હતો જ નહીં. હવે જયારે પ્રેમ થઈ ગયો ને અબ તું હૈ મેં નહીં, તો તું જ રહી ગયો અને હું ના રહ્યો. અર્થાત હું અને તું બંને, અને એ આનંદ ના હોય અને દુઃખ હોય તો તુંને રાખીને હુંને જતો કરી શકાય? ના જ કરી શકાય. એ હુંમાં જ દુઃખ છે ને.
હું જતો રહ્યો એટલે દુઃખ પણ જતું રહ્યું, એકલો તું રહી ગયો એટલે હું અને તું એમ શરૂઆત થાય છે ત્યારે ભલે સાકાર છે કે સગુણ છે, પણ જ્યારે ખરેખર સંપૂર્ણ નિષ્કામ બંનેની વચ્ચે આડી આવનારી વસ્તુ હોય તો એકમાત્ર કામ હશે. હું ટકી રહું અને ધ્યાતા થઈને હું એનો રસ માણો. સો નાસ્વાદયત રસમ તત્ર, આ માંડુક્ય કારિકાકારે કહું કે ત્યાં રસનો આસ્વાદ ના કરવો. આસ્વાદ કરવા માટે ભોગતાની જરૂર પડશે એટલે દ્વૈતને જાળવવું જ પડશે. નિસંગ પ્રજ્ઞયા ભવેત, પ્રજ્ઞાની મદદથી નિસંગ થઈ જવું જોઈએ. એટલે એનું પરિણામ જે આવશે એ બંનેનું ઐક્ય જ હશે. તો અનન્ય પ્રેમ એટલે કોઈ પણ પ્રકારના ફળની ગણતરી વગરનો કેવળ અને કેવળ પ્રેમ છે. એવો જયારે ભક્તિયોગ ના થઈ જાય ત્યાં સુધી સાધકે નિત્ય નૈમિત્તિક કર્મો, એટલે નિત્ય નૈમિત્તિક કર્મો ક્યાં સુધી કરવાના? ફળની આશા રહે ત્યાં સુધી. નિત્ય નૈમિત્તિક કર્મો કે વર્ણાશ્રમ કર્મો એમની મર્યાદા આટલી છે કે જયારે ફળની આશા વગર ગમે તે કરવા હું તૈયાર છું ત્યારે હું નિત્ય નૈમિત્તિક કર્મ છોડી શકું છું. આપણે એને કર્મયોગ કહ્યો ગીતામાં કે જયારે કર્મયોગ માટે મને વાંધો ને, ઝાડુ વાળવાનો વાંધો ને, શેતરંગી પાથરવાનો વાંધો, ગમે તે કરવાનો કે ગમે તે ના કરવાનો, બંને વસ્તુ માટે હું તૈયાર છું. જયારે કર્મયોગ એ પ્રકારનો થયો છે ત્યારે પછી સાધક છે એ એકાગ્રતા માટે તૈયાર છે. એકાગ્રતાથી ભગવાનના ઉપરયુક્ત સ્થૂળ રૂપનું ચિંતન કરવું જોઈએ. પરીક્ષિત જયારે યોગી પુરુષ આ મનુષ્ય લોકને છોડવા ઈચ્છે ત્યારે દેશ અને કાળમાં મનને ન લગાડે. તો સ્થિરમ સુખમ આસનમ આ યોગના શબ્દો. સુખપૂર્વક સ્થિર આસનથી બેસીને પ્રાણોને જીતીને મનથી ઇન્દ્રિયોનો સંયમ કરે. ત્યાર પછી પોતાની નિર્મળ બુદ્ધિથી મનને નિયમિત કરીને મનની સાથે બુદ્ધિને ક્ષેત્રજ્ઞમાં અને ક્ષેત્રજ્ઞને અંતરાત્મામાં લીન કરી દે. પછી અંતરાત્માને પરમાત્મામાં લીન કરીને ધીર પુરુષ યચ્છેદ્વાંગ મનસી પ્રાજ્ઞ તદ્યચ્છેદ જ્ઞાનાત્મની, જ્ઞાનાત્મની મહત્વની અચ્છેદ તદ્યચ્છેદ શાંતાત્મની. આ જ બધી વસ્તુઓ અંતરાત્માને પરમાત્મામાં લીન કરીને ધીર પુરુષ એ પરમ શાંતિમય અવસ્થામાં સ્થિત થઈ જાય. પછી એને માટે કોઈ કર્તવ્ય શેષ રહેતું નથી. ન કિંચિત અપી ચિંતયે, પછી એને કોઈ ચિંતન કરવાનું રહેતું નથી. આ અવસ્થામાં સત્વગુણ પણ નથી તો પછી રજોગુણ અને તમોગુણ તો વાત જ ક્યાં છે? અહંકાર, મહત્તત્વ અને પ્રકૃતિનું પણ ત્યાં અસ્તિત્વ નથી. આ સ્થિતિમાં જ્યારે દેવતાઓના નિયામક કાળનો પણ કોઈ સ્થાન નથી રહેતું ત્યારે દેવતાઓ અને એને અધીન રહેનાર પ્રાણી તો રહી જ કેવી રીતે શકે? અઢારમા શ્લોકથી વાંચીએ. પરમ પદમ વૈષ્ણવમામનંતિ તત યન્નેતિ નેતિત્યતદુત્સૃક્ષવઃ વિસૃજ્ય દૌરાત્મ્યમનન્ય સૌહૃદાઃ હૃદોપગુહ્યાર્હ પદમ પદે પદે ઇત્થં મુનિસ્તુ પરમેદ્વ્યવસ્થિતઃ વિજ્ઞાનદૃગ્વીર્યસુરંધિતાશયઃ स्वपार्ष्णिना पीड्यगुदं ततो नीलं स्थानेषु षट्सु नमयेज्जितक्लमः नाभ्यां स्थितं हृद्यधिरोप्य तस्मात् उदानगत्यो रसितं नयेन्मुनिः ततोऽनुसन्धाय धिया मनस्वी स्वतालुमूलं शनकैर्नयेत् तस्मात् भ्रुवोरन्तरमुन्नयेत निरुद्ध सप्तायतनोऽनपेक्षः स्थित्वा मुहूर्तार्धमकुण्ठदृष्टिः निर्भिद्य मूर्धन्विसृजेत् परं गतः यदि प्रयास्य नृपपारमेष्ठ्यं वैहायसानामुत यद्विहारम् अष्टाधिपत्यं गुणसन्निवाये सहैव गच्छेन्मनसेन्द्रियैश्च योगेश्वराणां गतिमाहुरन्तः बहिस्त्रिलोक्याः पवनान्तरात्मनां न कर्मभिस्तां गतिमाप्नुवन्ति विद्यातपो योगसमाधिभाजाम् वैश्वानरं याति विहाय सा गतः मणया ब्रह्मपथेन शोचिषा विधूतकल्कोऽथ हरेरुदस्तात्
પ્રયાતિ ચક્રમ નૃપશૈષુમારમ. યોગી લોકો આ નહીં આ પ્રકારે પરમાત્માથી ભિન્ન પદાર્થોનો ત્યાગ કરવા ઈચ્છે છે અને શરીર તથા એના સંબંધી પદાર્થોમાં આત્મબુદ્ધિનો ત્યાગ કરીને હૃદય દ્વારા પદ પદ પર ભગવાનના જે પરમ પૂજ્ય સ્વરૂપનું આલિંગન કરતા અનન્ય પ્રેમથી પરિપૂર્ણ રહે છે એ જ ભગવાન વિષ્ણુનું પરમ પદ છે. આ વિષયમાં સમસ્ત શાસ્ત્રોની સંમતિ છે. જ્ઞાન દૃષ્ટિના બળથી જેના ચિત્તની વાસના નષ્ટ થઈ ગઈ છે એ બ્રહ્મનિષ્ઠ યોગીએ આ પ્રકારે પોતાના શરીરનો ત્યાગ કરવો જોઈએ. એટલે કે એમાં અહમ બુદ્ધિનો ત્યાગ કરવો જોઈએ. પહેલા એડીથી પોતાની ગુદાને દબાવીને સ્થિર થઈ જવું અને ત્યાર પછી જરા પણ ગભરાયા વગર પ્રાણવાયુને ષટચક્ર ભેદનની રીતથી ઉપર લઈ જવો. મનસ્વી યોગીએ કરવું જોઈએ કે નાભિચક્ર મણિપૂરકમાં સ્થિત વાયુને હૃદયચક્ર અનાહતમાં, ત્યાંથી ઉદાન વાયુ દ્વારા વક્ષસ્થળની ઉપર વિશુદ્ધ ચક્રમાં અને પછી એ વાયુને ધીરે ધીરે તાલુ મૂલમાં વિશુદ્ધ ચક્રના અગ્રભાગમાં ચડાવી દે. ત્યાર પછી 2 આંખ, 2 કાન, 2 નાસા છિદ્ર અને મુખ, આ 7 છિદ્રોને રોકીને એને તાલુ મૂલમાં સ્થિત વાયુને ભ્રમરોની વચ્ચે આજ્ઞાચક્રમાં લઈ જાય. જો કોઈ લોકમાં જવાની ઈચ્છા ન હોય તો અડધી ઘડી સુધી વાયુને ત્યાં જ રોકીને સ્થિર લક્ષ્ય સાથે એને સહસ્રારમાં લઈ જાય અને ત્યાં પરમાત્મામાં સ્થિત થઈ જાય. આ પછી બ્રહ્મરંધ્રનું ભેદન કરીને શરીર ઇન્દ્રિયોને છોડી દે. આ તો ખાલી તાદાત્મ્ય છોડવાની વાત નથી, શરીર જ છોડવાની વાત છે. જો જવું જ હોય તો સમૂર્ધ્યાત્મન પ્રાણામ યોગ આસ્તે ધારણામ વગેરે ગીતાના શ્લોકો પ્રમાણે ખરેખર છોડવું હોય તો આ બધી વસ્તુઓ તો મહાત્માઓની કે જાણકાર લોકોની સાથે રહીને કરવી, વાંચીને ના કરવી. કુંડલીની જાગૃત થતા થશે પણ બીજું ઊંધું જતું કશુંક થઈ જશે ને મુશ્કેલીઓ ઊભી થશે. પરીક્ષિત, જો યોગીની ઈચ્છા હોય કે મારે બ્રહ્મલોકમાં જવું છે, 8 સિદ્ધિઓ પ્રાપ્ત કરીને આકાશમાં વિચરણ કરતા સિદ્ધો સાથે વિહાર કરવો છે અથવા ત્રિગુણમય બ્રહ્માંડના કોઈ પણ પ્રદેશમાં વિચરણ કરવું છે તો એણે મન અને ઇન્દ્રિયોને સાથે લઈને શરીરમાંથી નીકળવું જોઈએ. પેલામાં બધું મૂકીને ગયો એટલે જય શ્રી કૃષ્ણ પૂરું જ થઈ ગયું. પણ જો એને હજુ ફરવા જવાનું રહી ગયું હોય, આપણા મહારાજના શબ્દોમાં લોકોને કેવા કે અભરખા રહી જાય. એક દાડો સ્વામીજી મહારાજ કહે છે કોઈક વ્યક્તિએ કશેક જવાનું કહ્યું, સ્વામીજી ધીમે રહીને કહે છે કેવા અભરખા રહી જતા હોય લોકોને આવું બધું. એટલે હજુ આમ આટલું જે માણસ આખા વ્યક્તિત્વનો સંયમ કરીને મન બુદ્ધિને મૂકી કે લઈને જવા સમર્થ છે, એટલું બધું છે ત્યારે પણ એને હજુ બીજા લોકમાં જવાની વાસના રહી ગઈ હોય, જો એવું હોય તો, જે બહુ શક્યતાઓ છે જ, એવી શક્યતાઓ છે કે માણસને બધે ફરવું હોય છે. આમ સિદ્ધિઓ માટેનું આવશે, સિદ્ધિઓની ઘણી વાતો આવવાની છે હજુ, પણ સિદ્ધિઓ માટેનું આકર્ષણ, સિદ્ધ પ્રકારના વર્તનનું આકર્ષણ કે બધું વેદાંત બાજુ હમણાં જો કંઈક પેલો હવામાં ચાલીને પેલા મહારાજ જાય છે તો બધા ઉભા થઈને બહાર જતા રહે. એટલે આ બધી વસ્તુઓની તેવી તેવી આ સિદ્ધિઓની બધી વસ્તુઓનું જે આકર્ષણ હોય છે માણસોના મનમાં, એટલે આપણને બાદ કર્યા વગર આપણી સાથે બધાને જબરદસ્ત. કોઈ પાણી પર ચાલે કે નહીં, પેલો પાણી પર આગ લગાડી આપણે સમજીએ કે એવું ના જ થાય પણ તો પહોંચી તો જઈએ જ. કદાચ લાગ્યું હોય તો, કદાચ આપણને સિદ્ધિનું મળી જાય તો એની સેવા કરવાથી વગેરે વગેરે. જો એવું હોય તો એને મન અને ઇન્દ્રિયો સાથે લઈને શરીરમાંથી નીકળવું જોઈએ. યોગીઓનું શરીર વાયુની જેમ સૂક્ષ્મ હોય છે. ઉપાસના, તપસ્યા, યોગ અને જ્ઞાનનું સેવન કરનારા યોગીઓને ત્રિલોકીની બહાર અને અંદર સર્વત્ર સ્વચ્છંદ રૂપથી વિચરણ કરવાનો અધિકાર હોય છે. આ મહાત્માઓ જોયા છે ભાઈ આપણે, કે જે એક તો શંકરાચાર્ય મહારાજ માટે તો કહેવાય જ છે કે એમણે પરકાયા પ્રવેશ કર્યો હતો અને થોડા મહિનાઓ પહેલા એક ચર્ચા ઉપડી હતી ગયા ચાતુર્માસમાં. ગયા વર્ષના ચાતુર્માસ વખતે આ ચર્ચા કોઈકે શરૂ કરી કે શંકરાચાર્ય મહારાજ યોગી નહોતા. જો યોગી હોત તો 32ના વર્ષે મરવું ના પડ્યું હોત. અત્યારના કોઈ યોગી આ શરૂઆત કરી અને જોરદાર એમણે બધું કર્યું. બધા શંકરાચાર્ય ભેગા થઈ ગયા, બધા સાધુઓ ભેગા થઈ ગયા અને મહાન વિવાદો થઈ ગયા એના વિષયમાં. છાપાઓ ભરાવા માંડ્યા અને ચર્ચાઓ થવા માંડી
કે શંકરાચાર્ય મહારાજ તો ત્યારે એવા યોગી હતા કે પર કાયા પ્રવેશ કર્યો હતો. અત્યારના યોગી જરા બતાવી તો આપે, એકવાર શરીર છોડે પછી શું થાય છે ખબર પડી જશે, વગેરે વગેરે. એટલે શંકરાચાર્ય મહારાજ આનંદમયમાં વગેરે ઘણા મહાત્માઓ માટે કહેવાય છે કે મહાત્માઓ એક જગ્યાએ હોય અને બે જગ્યાએ બચાવી આવ્યા હોય. આ બધી વસ્તુઓ પણ જાણીતી છે. કેવળ કર્મો દ્વારા આ પ્રકારે બે રોકટોક વિચારવું સરળ નથી. એટલે આ બધી ઉપાસનાઓ કે યોગની સિદ્ધિઓનું ફળ છે. ઉપાસના, તપશ્ચર્યા, યોગ અને જ્ઞાનનું સેવન કરનારા યોગીઓ, એમને માટે આ બધું છે. પણ નિત્ય નૈમિત્તિક કર્મો માત્ર કરવાથી આ ફળો નથી મળી શકતા. પરીક્ષિત, યોગી જ્યોતિર્મય માર્ગ સુષુમ્ણા દ્વારા જ્યારે બ્રહ્મલોક માટે પ્રસ્થાન કરે છે ત્યારે પહેલા એ આકાશ માર્ગથી અગ્નિલોકમાં જાય છે. ત્યાં એનો બચ્યો ખૂચો જે મળ હોય એ બળી જાય છે. એના પછી એ ત્યાંથી ઉપર ભગવાન શ્રીહરિના શિશુમાર નામના જ્યોતિર્મય ચક્રમાં પહોંચે છે. આગળ વાંચીએ. તદ વિશ્વનાભિમ ત્વતિવર્ત્ય વિષ્ણોઃ અણેયસા વિરજેનાત્મનૈકઃ નમસ્કૃતં બ્રહ્મવિદામુપૈતિ કલ્પાયુષો યદ્વિબુધા રમન્તે અથો અનંતસ્ય મુખાનલેન દંદહ્યમાનં સ નિરીક્ષ્ય વિશ્વં નિર્યાતિ સિદ્ધેશ્વરજુષ્ટધિષ્ણ્યં યદ્વૈ પરાર્ધ્યં તદુપારમેષ્ઠ્યં ન યત્ર શોકો ન જરા ન મૃત્યુઃ નાર્તિર્ન ચોદ્વેગરુતે કુતશ્ચિત યચ્ચિત્તતોદઃ કૃપયા નિદં વિદામ દુરંત દુઃખ પ્રભવાનુદર્શનાદ તતો વિશેષં પ્રતિપદ્ય નિર્ભયઃ તેનાત્મનાપો નલમૂર્તિરત્વરन् જ્યોતિર્મયો વાયુમપેત્ય કાલે વાયવાત્મનાખં બૃહદાત્મલિંગમ ઘ્રાણેન ગંધમ રસનેન વૈરસમ રૂપમ તુ દૃષ્ટ્યાશ્વસનમ ત્વચૈવ શ્રોત્રેણ ચોપેત્ય નભો ગુણત્વં પ્રાણેન ચાકૂતિમુપૈતિ યોગી સભૂત સૂક્ષ્મેન્દ્રિય સન્નિકર્ષ મનોમયં દેવમયં વિકાર્યં સંસાદ્ય ગત્યા સહ તેન યાતિ વિજ્ઞાન તત્વં ગુણસન્નિરોધં તેનાત્મનાત્માનમુપૈતિ શાંતં આનંદમાનંદમયોવસાને એતાં ગતિં ભાગવતીં ગતો યઃ સ વૈ પુનર્નેહ વિશચ્યતેંગ એતે શ્રુતિ તે નૃપવેદ ગીતે ત્વયાભિપૃષ્ટે સનાતને ચ યે વૈ પુરા બ્રહ્મણ આહ પૃષ્ટઃ આરાધિતો ભગવાન વાસુદેવઃ નશ્યતોऽન્યશિવઃ પંથા વિશતઃ સંસૃતાવિહ વાસુદેવે ભગવતિ ભક્તિયોગો યતો ભવેત ભગવાન બ્રહ્મકાર્ષ્ણેન ત્રિરન્વીક્ષ્ય મનીષયા તદધ્યવસ્યત કૂટસ્થો રતિરાત્મન્યતો ભવેત ભગવાન સર્વભૂતેષુ લક્ષિતસ્વાત્મના હરિઃ દૃશ્યૈર્બુદ્ધ્યાદિભિર્દ્રષ્ટા લક્ષણૈરનુમાપકૈઃ તસ્માत् સર્વાત્મના રાજન હરિः સર્વત્ર સર્વદા શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યો ભગવાન નૃણાં પિબન્તિ યે ભગવત આત્મનઃ સતાં કથામૃતં શ્રવણપુટેષુ સંભૃતં પુનન્તિ તે વિષય વિદૂષિતાશયં વ્રજન્તિ તચ્ચરણ સરોરુહાંતિકમ. ભગવાન વિષ્ણુનું આ શિશુમાર ચક્ર વિશ્વ બ્રહ્માંડના બ્રહ્માંડનું કેન્દ્ર છે. એનું અતિક્રમણ કરીને અત્યંત સૂક્ષ્મ અને નિર્મળ શરીરથી તે એકલો જ મહરલોકમાં જાય છે. એ લોક બ્રહ્મવેત્તાઓ દ્વારા પણ વંદિત છે અને એમાં કલ્પ પર્યંત જીવિત રહેનારા દેવતાઓ વિહાર કરે છે. પછી જ્યારે પ્રલયનો સમય જ્યારે આવે છે
ત્યારે નીચેના લોકોને શેષના મુખથી નીકળેલી આગ દ્વારા ભસ્મ થતા જોઈને એ બ્રહ્મલોકમાં ચાલ્યો જાય છે. જ્યારે જે બ્રહ્મલોકમાં મોટા મોટા સિદ્ધેશ્વરો વિમાનો પર નિવાસ કરે છે. એ બ્રહ્મલોકનું આયુષ્ય બ્રહ્માજીના આયુષ્ય સમાન જ 2 પરાર્ધનું છે. ત્યાં ન શોક છે, ન દુઃખ છે, ન વૃદ્ધાવસ્થા છે, ન મૃત્યુ છે, ન તત્રત્વમ ન જરયા વિભેતિ ઉભે તીર્થવા શનાયા પાસે શોકાતિગહ. પછી ત્યાં કોઈ પ્રકારનો ઉદ્વેગ તો ભય હોય જ કેવી રીતે? ત્યાં જો દુઃખ છે તો કેવળ એક જ વાતનો, અને તે એ કે પરમ પદને ન જાણનારા લોકોને જન્મ મૃત્યુમય અત્યંત ઘોર સંકટોમાં જોઈને દયાવશ ત્યાંના લોકોના મનમાં બહુ વ્યથા થાય છે. અરે રે, પેલા બિચારા કેવા સડે છે, આ જોઈને બહુ દુઃખ થતું હોય છે. સત્યલોકમાં પહોંચ્યા પછી એ યોગી નિર્ભય થઈને પોતાના સૂક્ષ્મ શરીરને પૃથ્વી સાથે મેળવી દે છે અને પછી ઉતાવળ ન કરતો 7 આવરણનો ભેદ કરે છે. પૃથ્વીરૂપ જળને અને જળરૂપથી અગ્નિમય આવરણોને પ્રાપ્ત થઈને એ જ્યોતિરૂપથી વાયુરૂપ આવરણમાં આવી જાય છે અને ત્યાંથી સમય પર બ્રહ્મની અનંતતાનો બોધ કરાવનાર આકાશરૂપ આવરણને પ્રાપ્ત કરે છે. આ પ્રકારે સ્થૂળ આવરણોને પાર કરતી વખતે એની ઇન્દ્રિયો પણ પોતાના સૂક્ષ્મ અધિષ્ઠાનમાં લીન થઈ જાય છે. ઘ્રાણેન્દ્રિય ગંધ તન્માત્રામાં, રસના રસ તન્માત્રામાં, નેત્ર રૂપ તન્માત્રામાં, ત્વચા સ્પર્શ તન્માત્રામાં, શ્રોત્ર શબ્દ તન્માત્રામાં અને કર્મેન્દ્રિયો પોતપોતાની ક્રિયાશક્તિમાં મળીને પોતપોતાના સૂક્ષ્મ સ્વરૂપને પ્રાપ્ત થઈ જાય છે. આ પ્રકારે યોગી પંચભૂતોના સ્થૂળ સૂક્ષ્મ આવરણોને પાર કરીને અહંકારમાં પ્રવેશ કરે છે. ત્યાં સૂક્ષ્મ ભૂતોના તામસ અહંકારમાં, ઇન્દ્રિયોને રાજસ અહંકારમાં અને મન અને ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓને સાત્વિક અહંકારમાં લીન કરી દે છે. આ પછી અહંકાર સહિત લયરૂપ ગતિ દ્વારા મહત્તત્વમાં પ્રવેશ કરીને અંતમાં સમસ્ત ગુણોના લય સ્થાન પ્રકૃતિરૂપ આવરણમાં જઈને મળે છે. પરીક્ષિત, મહાપ્રલયના સમયે પ્રકૃતિરૂપ આવરણનો જે પણ લય થઈ જાય છે ત્યારે એ યોગી સ્વયં આનંદ સ્વરૂપ થઈને પોતાના તે નિરાવરણ રૂપથી આનંદ સ્વરૂપ શાંત પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. જેને આ ભગવાનમયી ગતિની પ્રાપ્તિ થઈ જાય છે એને પછી આ સંસારમાં આવવાનું રહેતું નથી. પરીક્ષિત, તમે જે પૂછ્યું હતું એના ઉત્તરમાં મેં વેદોક્ત વિવિધ સનાતન માર્ગ, સદ્ય મુક્તિ અને ક્રમ મુક્તિનું વર્ણન તમારી સામે કર્યું છે. પહેલા બ્રહ્માજી ભગવાન વાસુદેવની આરાધના કરીને એમને જ્યારે પ્રશ્ન કર્યો હતો ત્યારે એમણે ઉત્તરમાં આ જ 2 માર્ગોની વાત બ્રહ્માજીને કહી હતી. સંસાર ચક્રમાં પડેલા મનુષ્ય માટે જે સાધન દ્વારા એ ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય પ્રેમમયી ભક્તિ પ્રાપ્ત થઈ જાય એના સિવાય બીજો કોઈ પણ કલ્યાણકારી માર્ગ નથી. ભગવાન બ્રહ્માએ એકાગ્રચિત્તથી બધા વેદોનું 3 વાર અનુશીલન કરીને પોતાની બુદ્ધિથી આ જ નિશ્ચય કર્યો કે જેનાથી શરૂઆતમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે અનન્ય પ્રેમ થઈ જાય એ જ સર્વશ્રેષ્ઠ ધર્મ છે. સમસ્ત ચર અચર પ્રાણીઓમાં એમને આત્મારૂપથી ભગવાન શ્રી કૃષ્ણ જ લક્ષિત થતા થાય છે. કારણ કે તે બુદ્ધિ આદિ દૃશ્ય પદાર્થ એમના અનુમાન કરાવનારા લક્ષણ છે. તે આ સર્વના સાક્ષી એકમાત્ર દ્રષ્ટા છે. પરીક્ષિત, આથી મનુષ્યો માટે યોગ્ય એ છે કે સર્વ સમયે અને સર્વ સ્થિતિઓમાં પોતાની સંપૂર્ણ શક્તિથી ભગવાન શ્રી હરિનું જ શ્રવણ, કીર્તન અને સ્મરણ કરે. હરિશરણમ હરિશરણમ હરિશરણમ. હે રાજન, સંત પુરુષ આત્મ સ્વરૂપ ભગવાનની કથાનો મધુર અમૃત વહેંચતા જ રહે છે. જે પોતાના કાનોના પડિયાઓમાં ભરીને એમનું પાન કર્યા કરે છે એમને હૃદયમાંથી વિષયોનો ઝેરી પ્રભાવ જતો રહે છે, એ શુદ્ધ થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોની સન્નિધિને એ પ્રાપ્ત કરી લે છે. એટલે શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દ્વિતીય સ્કંદે પૌરુષ સંસ્થા વર્ણનમ નામ દ્વિતીયોધ્યાયઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.